હવે શું છે કે હવે નિમંત્રક આવશે, નિમંત્રકમાં એડ્રેસ સેમ જ છે, તો હું શું કરીશ, ત્યાં જઈશું અને કોપી કરીશું, બરાબર. કોપી કરીને બહાર કંટ્રોલ એસમાં બહાર નીકળીશું, અહીંયા આવીશું, ડબલ ક્લિક કરીશું, અહીંયા આપણા એરો જો તમે અહીં પછી કોપી કરેલું હશે ને અને ડિલીટ મારી દીધું, બરાબર. પણ અહીંયા તમે કોપી કરીને પછી તમે પેસ્ટ કરશો ને, આને જો ટી સિલેક્ટ હશે ટી તો નહીં આવે, જો પેસ્ટનું ઓપ્શન જ નહીં આવે, તમે ગમે તેટલું કરશો અહીં જશો ને તો બી નહીં આવે. એટલે આ એરા પર સિલેક્ટ રાખવાનું અને રાઈટ ક્લિક કરીને પેસ્ટ આપવાનું, બરાબર છે. હવે અહીંયા આપણે લખી દઈશું જે નામ આવ્યું છે, હું કિરણભાઈ મનહરભાઈ પરમાર, ગ સ્વ સરોજબેન મનહરભાઈ પરમાર. થઈ ગયું, આ થઈ ગયું, આટલું બરાબર. આ એક આ થઈ ગયું. હવે તમે આ જે ફોન્ટ્સની વચ્ચે જગ્યા છોડી હોય વધારે તમને, તો અહીંયા સિલેક્ટ કરવાનું, અહીંયા જે છે કેરિંગ ને લેડિંગ, બરાબર. તો અહીંયા 10 લખી દો, જગ્યા છૂટી, 20 લખશો તો વધારે છૂટશે, બરાબર. એવી રીતે તમે માઇનસમાં લખશો 10 તો બી સોરી માઇનસમાં લખશો તો અંદર જશે, બરાબર. એટલે આ રીતની જગ્યા છૂટી મેળવવા, પણ મારે જગ્યા છોડવી નથી. ઓકે, સેન્ટર છે, સેન્ટરના કંટ્રોલ સેવ જ આપીશું. આપણું ટાઇટલ તૈયાર થઈ ગયું, બરાબર. ટાઇટલ તો તૈયાર થઈ ગયા પછી શું કરવાનું આવે છે કે પોઝ મૂકવાનો. એ કપલ પોઝ છે, અહીંયા હિનલ છે તો એક છોકરીનો પોઝ મૂકવાનો છે, અહીંયા અજય છે તો છોકરાનો પોઝ મૂકવાનો છે. પોઝ કેવી રીતે જાય, પોઝ આપણે એડિટિંગ કરીએ એટલે આપણને પોઝ બહુ મળે નહીં, ફોટો બોટો આપણે મંગાવતા ના હોય. આટલો આપણું ટાઇટલ સિલેક્ટ કર્યું, ઓ દબાવશો અહીંયા એરો રાખીને, પણ ઓ મારો અત્યારે કામ નહીં કરે કારણ કે સિલેક્ટ કોણ છે એનો ઓફ કરું છું હમણાં. હવે મારો ઓ કામ કરશે, જો શોર્ટ કી, બરાબર. મેં ઓ કીબોર્ડથી એવું દબાવ્યું છે, સિલેક્ટ છે. હવે હું આ લોકોના વિડીયોમાં જઈને આ જો આ બધું ટાઇટલ આપણે જે બનાવ્યું ને એ બધું તૈયાર થઈ ગયું. ડિલીટમાં તો મારે જરૂર છે નથી, હું એ લોકોના વિડીયોમાં જઈને એ લોકોનો વિડીયો લાવીશ ટાઇટલ બનાવવા. અને હવે વિડીયોમાંથી કેવી રીતે આમાં ફોટો લેવો એ બી બતાવી દઈશ આજે, બરાબર છે. આપણે એક આ પોઝ લીધો, એ આ પોઝ લીધો, જે આપણને લાગે ને કે આમાંથી ફોટો આપણો કમ્પ્લીટ આવશે એટલે આમ દેખાય છે આપણને કે આ પોઝ છે, વિચારીએ કપલમાં, કપલની અંદર આ પોઝ છે, આ પોઝ છે, આ પોઝ લીધો. બોયઝનો બી સિલેક્ટ કરી લીધા આપણે. ગર્લ્સ રેખા, બરાબર. મેં આટલા પોઝ સિલેક્ટ કર્યા છે હમણાં, બધા તો આપણે લેવાના જ નથી. હવે નવી અહીંયા સિક્વન્સ 1 છે, એમાં આપણે બધા સિલેક્ટ જ છે એટલે ખેંચીને નીચે લાવી દીધા. હવે તમે જુઓ, બરાબર. એક આ પોઝ સારો છે તો અહીંયા સિલેક્ટ કર્યું. તમે અહીંયા ટિક કરશો ને તો સેવ કરવું પડશે, બરાબર. હું સેવ નથી, તમારે કંટ્રોલ ટી દબાવવાનું, બરાબર. કંટ્રોલ ટી એટલે જો અહીંયા આવી ગયો ફોટો, એક આ આપણે પોઝ લીધો છે, કંટ્રોલ ટી દબાવ્યો આપણે. આ મેં પોઝ એટલા માટે લીધો એ બી તમને સમજાવ્યું કે આપણે ટાઇટલ બનાવીએ તો થોડું ધ્યાન આપવાનું, નામ મળે તો છોડી દેવાનું, પણ ટાઇટલ બનાવીએ ત્યારે ધ્યાન આપવું પડે કે શું હોય છે ને શું નથી હોતું ટાઇટલમાં. એવું નહીં કે ટાઇટલ બનાવી દઈએ તો અમુક જણ ટાઇટલ જોઈને બી ખબર પડે કે કેવી રીતે કામ કરતા હોય છે આ લોકો.
જે મારું એક છે ફોટોગ્રાફર મારું ટાઇટલ જોઈને આવે ત્યાં એડિટિંગ કરાવવા. તો જો આવું સૌપ્રથમ હું તમને સમજાવું કે આ બે ફોટોમાં શું ફરક છે. સૌથી પહેલાં તો આ ડિલીટ મારી દો, આપણે જરૂર છે નથી. હવે આ 4 ફોટા આપણે લીધા, ગર્લ્સનો લીધો, કપલ લીધા 2 અને એક બોયઝ, બરાબર. હવે હું તમને સમજાવું કે આ શું છે કે આ ફોટામાં ફરક એટલો જ છે કે છોકરી આ બાજુ છે, બરાબર. એટલે આપણે હંમેશા છોકરી બાજુ છે તો છોકરીનું પહેલું નામ છે, બરાબર. આ બાજુ જો છે હિનલ, એટલે હિનલનું નામ પહેલું છે, એટલે મેં આગળ પહેલું એ પોસ્ટ લીધો, બરાબર. હા, તમે કહેશો પોઝ અહીં બી કેમ લખ્યું એકદમ જ, બરાબર. એ બી તમને સમજાવી દો કેવી રીતે આવશે. ઓકે, જો હવે છોકરીનો પણ તો આપણે શું કર્યું, અને Ctrl+C કોપી કર્યું, ટાઇટલમાં ગયા, અહીંયા સિલેક્ટ કર્યું અને Shift+R, જો Shift+R આપીને સીધો ત્યાં ફોટો ગોઠવાઈ ગયો. જેવી જગ્યાથી એ પ્રમાણે જ, જેથી આપણે કોઈ ઓછી મહેનત કરવી પડી એમ નહીં, તો પાછું માસ્કિંગ કરીને કરવું પડે છે. હા, બરાબર છે, સોરી. હવે અહીંયા આવ્યા, બરાબર. તો અહીંયા આવ્યા તો Shift+R, બરાબર. આ રીતનું આપણું ટાઇટલ તૈયાર થઈ ગયું, બરાબર. હવે અહીંયાથી આપણે તમે પ્લે કરીશું તો જો ફોન્ટ્સ ને બધું આવે છે, પણ આ ત્યાંથી જ આવે છે, એટલે આપણે આને ઉપર ઇફેક્ટ આપી દઈશું, બરાબર. જો હવે આવી ગયું ને. તો તમને એવું લાગે કે આનો કલર સેજ -+ કરો તો આપણે સિલેક્ટ કરવાનું, કલરમાં જવાનું. હું પાયોમરીનો કલર ગ્રેડિંગ કરું છું, એટલે હું પહેલાં થોડું બ્રાઇટનેસ કરી નાખ્યું છે, મેં થોડો માઇનસ કરી નાખ્યો, આપણે થોડી સિક્વન્સ વધારતી હતી, બસ. બહુ નથી કરવાની જરૂર, બરાબર. આ રીતનું આપણું ટાઇટલ રેડી થઈ ગયું છે, તમે જોઈ લો. દીપેકો બેકો બધું મૂકી દીધું કમ્પ્લેટ. હસમેળાપ, કર શાંતિની ગ્રહ શાંતિ, પીઠી, ગણેશ પૂજામાં ગણેશજી, નિમંત્રક, હાથન ડીરો, આ બધું થઈ ગયા. પછી શું કહું, મેં ફાઇનલ ફૂટેજ બનાવી છે, એની અંદર આપણે મૂકી દેવાનું. એટલે પછી તમારે અહીંયા સોંગ લાવવાનું, સોંગ કીધે લાવવાનું, અહીં તમારું જે બી સોંગ હોય કે મ્યુઝિક, હું વધારે બધું મ્યુઝિક મૂકું છું, બરાબર. અને આ છે લેડીઝ, છોકરીનું જ મેરેજ છે, તો હું છોકરીને પ્રમાણે જ મ્યુઝિક મૂક્યું છે એમ. અત્યારે આપણે કુલમાઈવાળું જે છે, કુલમાઈ ઉપર એની પછી જો મૂકું છું અત્યારે, બરાબર છે. તો હવે અહીંયાથી આપણે મૂક્યું, અહીંયા આપણે કટ આપી, અહીંયાથી નીચે કરી લીધું. હવે હું આને ડુપ્લિકેટ લઈ લઈશ, બરાબર. હવે આટલો ઓકે થઈ ગયા પછી શું કે હવે ફોટોગ્રાફરનો વિડીયો બહાર લાવવાનો છે, તો મારે જે ફોટોગ્રાફરનું છે આ રીતે મારે જો બધા ફોટોગ્રાફર વિડીયોગ્રાફરનું બધું બનાવેલું જ છે, મેં બધા વિડીયો બધાનો લોગો તો હું મૂકી જ દઉં છું. એકવાર બનાવી દેવાનો, પછી ઘડે નહીં ઈચ્છી કરવાનો. જો હવે આ મેન વસ્તુ છે, બરાબર. અત્યારે આ ઓન છે, અહીંયા ટીક છે ને, બરાબર. એ મૂકીશું તો આ રીતનું હટી જાય પાછળ, બરાબર ને. એટલે જોવાનું. જો હવે અહીંયા ઓફ હશે ને, તમે ખેંચી લાવશો તો તમે જો આ રીતનું આવશે, તો પાછળ આવશે. એટલે Ctrl+Z મારવાનો, અહીંયા ઓન રાખવાનું, અહીંયા ઓન રાખશો તો બી વાંધો નહીં આવે. અને ડ્રોપિંગ ડ્રગ આ રીતનું થઈ ગયું, બરાબર. તો પછી આપણે આને પાછું બંધ કરીશું અને પાછું લાવીશું. આવી ગયું સિક્વન્સ. અને આપણે જ્યારે કહો ત્યારે પાછો પેરો ઓ દબાવી દેવાનો લાસ્ટમાં, એન્ડ દબાઈને ઓ દબાવવાનું, બરાબર. આપણો ટાઇટલ તૈયાર થઈ ગયો, બરાબર. હવે F11 દબાવ્યું. હું 25 ફ્રેમ ઉપર આવા એક્સપોર્ટ મારું છું. ઓકે, અહીંયા મેં CBR રાખ્યા છે 17,000ની પણ મારું છું. અહીંયા મારું 00 ટાઇટલ આપણે ટાઇટલ આપણે પડ્યું છે 98 નંબરનું, તો 98 નંબર લખી દઈશું. અહીંયા
આપણું ઈડી સિલિયર લાઇસન્સ એટલે જોબની અંદર રેન્ડરિંગ ચાલુ થઈ જશે અહીંયા. દોસ્તો વિડીયો ગમે હોય તો શેર કરો, લાઈક કરો, અને તમને જે ટાઇટલમાં કોઈ પ્રોબ્લેમ લાગતો હોય મને કોમેન્ટમાં કહો. હું તમને બને ત્યાં સુધી તમારો જે બી પ્રોબ્લેમ છે સોલ્વ કરવાનો ટ્રાય કરીશ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.